તાપી જિલ્લામાંથી પસાર થતા વાપી શામળાજીને જોડતા નેશનલ હાઈવે 56 ની હાલત કફોડી બની છે। વ્યારામાંથી નીકળતા હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાયું છે, જેને પગલે વાહન ચાલકો પરેશાન થયા છે। કમરતોડ રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। પસાર થતા લોકોને શારીરિક તકલીફો પણ સહેવી પડી રહી છે, તો વાહનોમાં પણ ખર્ચો આવી રહ્યો છે। ત્યારે લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને વહેલી તકે રસ્તો બનાવી આપવાની માંગ કરી છે। डेली अपडाउन व्यारा कपूरा थाय छे। आ रस्तानी आटली मुश्केली छे के आटला ऊंडा खाड़ा छे। हवे अत्यारे बी रिपेर करी गया ठींगणा मारी जाय छे, बाकी कशुं करता नथी। एमां शुं छे, टू व्हीलर थी मांडीने बधानी हालत खराब छे। वारे घड़ी एक्सिडન્ટ बी थाय छे। एमना माटे कई नवो रस्तो बने तो ज सारुं छे, बाकी एम तो खराबी छे। હું દવાખાને જવા એક દિવસ રાત્રે મારા સગા સંબંધી છે એને ડ્રેસિંગ કરવાનો લઈ જાય છે ને આ શામળાજીને નેશનલ હાઈવે લાગતો છે એ સાહેબ આ 6 જ મહિના થયા તો બી એવી હાલત છે કે લોકો તો કેટલા જોખમ બેઠા એના હારું કંઈ કરે એવી અમારી અપેક્ષા છે। શું તકલીફ સાહેબ આ રસ્તા તો બહુ જ હેરાન થતા હે લોકો। રસ્તાઓને લઈને હાલ જે વાહન ચાલકો છે એ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હું તમને જે દ્રશ્યમાં બતાવવા માંગુ છું, તાપી જિલ્લામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 છે, જે 6 મહિના પહેલા જ આને રીકાર્પેટ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે ભ્રષ્ટાચારના પોપડા છે એ ઉખડી જવા પામ્યા છે અને મસ્ત મોટા ખાડાને લઈને આ જે વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। તંત્રને અહીંના સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ પણ આનો યોગ્ય નિકાલ નહીં આવતા આજે જે વાહન ચાલકો છે એ જીવના જોખમે મુસાફરી કરતા તમે દ્રશ્યમાં જોઈ શકો છો। આ જે તાલુકા મથકને જિલ્લા મથક સુધી જોડતો આ જે મુખ્ય માર્ગ છે, એટલે કે અહીં જે વ્યારા તાપી જિલ્લાના જે વ્યારા જિલ્લા મથક સુધી જે પહોંચવા માટે જે લોકો હોય છે એ લોકોએ અવારનવાર અહીં કામ માટે આવવું પડે છે, પરંતુ આ નેશનલ હાઈવે આજે જે છે ખાડાથી ભરપૂર બિસ્માર હાલતમાં બની ચૂક્યો છે, જેને પગલે અહીંથી જે પસાર થતા જે વાહન ચાલકો છે એ પોતાના જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી।